જમાત ખાને મમ્મીનું બાનું હતું, જાતા જ નહોતા, બરાબર, નીચે જ છે ને સોસાયટીમાં. રોજ રોજ જવું ન ગમે, ક્યારેક આપણે ગયા ચલો એમ, એટલે બધાને હવે આપણે બધા લોકો જે પણ ઓઠા પીછાણ વાળા છે ને બધા રોજ જમાત ખાને આવવું જોઈએ, એ લોકો એકદમ એમાં છે. એમાં એવું હોય કે તમારી ચેતના થોડીક હાયર કરો ને એટલે બાકી બધું વહી જાય, મેળવેલી. તમારી ચેતના અત્યારે એના લેવલમાં હોય એટલે તમને પ્રોબ્લેમ થતો હોય કે આ બોલશે તો મારે શું જવાબ આપવો, અને ઓલો બોલશે કે નહીં હોય મને કોઈ પ્રોબ્લેમ નથી, અને એ લોકોને એમ થાય કે આપણને લાયક નથી. આ એની રીતે જે કરે, આપણે જ્યારે રાઈટ રીતે કરતા હોય ને ત્યારે બીજા લોકોને ખબર પડે કે આ બધું બરાબર કરે છે, હવે એને આપણે આમાં ન લેવાય એ ટાઈપની વસ્તુ. એટલે એની અંદર તમારે એ લોકોનો દોષ ન ગણવો, આપણો દોષ ગણવો કે આપણી ચેતના હજી એને અનુકૂળ છે અને આપણે એના અભિપ્રાયો આપણા માટે મહત્વના છે. આપણે એના અભિપ્રાયોની આપણને મૂલ્ય હોય. એમાં હું કોઈ કાસ્ટ, જાતિ, ધર્મ, સંપ્રદાય તમે એમાં તમે વયા જાઓ ને એટલે ફરજિયાતી બધી આવી ગઈ. અહીંયા આ લોકો છે ને રિલિજિયસ છે, બધા ધાર્મિક કહેવાય. જમાત ખાને જે હાજરી આપે છે એ લોકો ધાર્મિક છે પોતે. પણ આ બીજી વસ્તુ આ મલિકે બહુ કહેતો હોય કે મમ્મી કે આટલા લોકો મંદિરોમાં બધે જાય છે, ધાર્મિક છે, પણ માનવતાવાદી ધાર્મિક એ ન કહેવાય. સાચું કહું ને, ધાર્મિક ન કહેવાય. ધાર્મિકનો અર્થ તો એવો છે, ધર્મનો અર્થ એવો છે કે તમે માનવતા રાખો, બીજાનું શોષણ ન કરો, બીજાને હેલ્પ કરો. તો એ ધાર્મિકતા તો પ્રેક્ટિકલમાં આ હોવી જોઈએ. ધાર્મિકતા નથી પણ એક લેબલિંગ છે, સમાજ દ્વારા એક લેબલિંગ થાય અને બીજું અંદર કન્ડિશનિંગ એવું કરી કે સારું કરી તો ભગવાન સારું આપશે, બેનું મિશ્રણ થઈને હાલતું હોય. પછી અમે તમારા જીવન દરમિયાન કોઈ કાસ્ટ આવી રહે કોઈ પનારો જ નથી પડ્યો. અને કોકે મને ક્યાંક બ્રાહ્મણ નાતમાં કોકે એક વખત વોટ્સએપમાં નાખ્યો તો મેં સીધું એક સીટ કરી નાખ્યું. મેં કીધું કોણ આમાં, આ કોણ કરે? એટલે આપણે નીડર બનવું જોઈએ ને. ના એટલે આપણને જરૂરિયાત જ ન લાગે. આપણને એમ લાગે કે કોઈની છે ના, એટલે ભગવાન ના આપણી હારે હોય. ભગવાન પ્રતિ ક્ષણે મદદ કરવા તૈયાર હોય આપણને. એટલે મને તો એટલું બધું નિશ્ચિત કે ભગવાન મારું એટીએમ છે. હું भी એમ જ सोचूं છું. हाँ एम જ सोचूं છું. नहीं, पर दोनों के बीच में फेर है. क्या फेर? कल जाके उनका बैंक बैलेंस 0 होगा तो उनको चिंता नहीं होगी, आपको चिंता होगी. हाँ, ये बात जी, आप फ्यूचर में पैसे कमाना है, ऐसा भी होता है, सब अलग अलग प्रोसेस. आप सोचो मनी का जो वर्थ वैल्यू है जो ह्यूमंस को है. અહીંયા સાચી વાત છે એની, એમ સાચી વાત છે. તમને મને ચિંતા ન થાય, મને ચિંતા ન થાય. મને તેમ થાય, મને આશ્ચર્ય થાય ક્યાંથી આવશે. મને એમ થાય કે ભગવાન કઈ બાજુથી આપશે. ભગવાન ક્યાંથી આવશે એવું લાગે છે. नेटवर्क का डिफरेंस है. यू हैव टू ट्राई एंड आइडेंटिफाई. પણ આનું ચાલે છે આમ જો ને આટલા વર્ષથી ઓલું જ્યારે ચાલુ કર્યું હતું ફેસબુક ત્યારે તો હાવ કેવું આમ ઓલું હતું, અને આટલા વર્ષથી 4 વર્ષથી આનું હાલે છે. બિઝનેસ ક્લાસ ની ટ્રાવેલ કરે છે, હાલે છે 3 વર્ષથી, અને બધું હાઈલાઇટ કરે છે. હમણાં વળી પણ એને ટેન્શન હોય, ભલે એ વાપરે છે ના, એને પાછું એને ભેગું કરવું પડે. કઈ એમ ન હાલે. એટલે એમ એને ટેન્શન હોય, એમ ન હોય. જવાબદારી હોય ને, સોચવું પડે. મને કે ઓને હવે આ પૈસા ગયા તો બીજા પૈસા તો ક્યાંથી મેળવવા ને, એમ એ રીતે. એટલે એમ તો એને ટેન્શન રહે. મારે એ ટાઈપનું ના રહે. મારે આપણે જે સૃષ્ટિ ભગવાને બનાવી આપણે તો આપણે ભાગ્ય કનેક્ટેડ છે કે કર્મ કનેક્ટેડ છે? ભાગ્ય કનેક્ટેડ છે. કર્મ તો કરી જ ન શકીએ આપણે તો કર્મ તો જે જાગૃત હોય એ જ કરી શકે. બાકી તો તમે વિચાર કરો કે આની અંદર જે પ્રકારના કુદરતની ડેટા નાખ્યા છે ને, આપણો જન્મ થયો એ પહેલા બધા ડેટા નખાઈ ગયા. આમ બનવાનું છે. આપણું જન્મથી મરણ લગીનું બધું નક્કી થઈ ગયું છે, અને આની અંદર કોઈ હાજર જ નથી.
બોડીની અંદર. એટલે હવે જે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે ને, જ્યારે જે પ્રકારે કર્મનો ઉદય થયો હોય ને, માનો કે આના કર્મનો ઉદય થયો કે એ ક્યાંક કામ કરતા હતા, પછી એના કર્મનો એવો ઉદય થયો કે હાલો મારે વ્યક્તિગત કરવું છે, તો જ્યારે એનો એ પેલા ઘણા વર્ષ કામ કર્યું, તમે વિચાર કરો, પછી એક વખત એવો આવ્યો કે હાલો હું કરું, તો અપડેટ હા, એટલે ઈ એની અંદર નિશ્ચિત પડેલું હોય બધું. એટલે અત્યારે આપણી આગળ શું કહેવાય, આપણે એને કઈ ઈચ્છા કહી છે? પણ ફિક્સ હોય એક જ ભાગ્ય A to Z કે અપડેટ? ના અપડેટ એટલે જનરલ માણસો બેહોશ છે, એટલે અપડેટ તો કાંઈ ન થાય, ફિક્સ જ છે કે આ ફિક્સ જ છે. એ જ મારી બી થિયરી એ જ છે કે અગર આપણે ભગવાનને માનીએ તો પછી ભગવાને આપણી જે ભાગ્ય છે એમાં છે ને આપણે પાત્ર છે એમ પ્લે કરે. પણ ભાગ્યની અંદર તમારું ભાગ્ય બને છે નથી તમારા કર્મથી. તમે સારું કર્મ કરો, સારો વ્યવહાર કરો, બીજાને હેલ્પ કરો, તો એના દ્વારા તમારું ભાગ્ય બને. તો ચેન્જ થઈ જાય. ના ચેન્જ નહીં, તમારે જો સારી વસ્તુ જોતી હોય તો તમે સારી વસ્તુ આપો, અને ખરાબ વસ્તુ જોતી હોય તો ખરાબ વસ્તુ આ દુનિયાને આપો એમ. અને એ હું તમને એમ કહું છું, તમે આ નેચર તમે સમજો, તમે તમારો બાળપણનો નેચર હતો એમાં થોડાક ફેરફાર સહિત તમે જેવા છો એવા જ છો. થોડાક પ્રકૃતિના થોડા માર પડ્યા, થોડોક સમાજની અંદર ને બીજા લોકોએ સારા ખરાબ વ્યવહારો કર્યા, એના દ્વારા થોડાક ઘડાણા, બસ એટલું જ. એ પ્રકૃતિના મારથી. પણ ઓમ નેચરોની અંદર જે ભય હોય, જે આગ્રહ હોય, જે માન્યતા હોય, એ બધું એમને એમ હાલતું હોય. આપણા નેચરને આપણે બદલતા નથી, આપણા આગ્રહોને, આપણી માન્યતાઓને. ઈ બરાબર. આપણે આપણા નેચરને આપણે પોતે જ ન બદલી શકીએ તો આપણે બીજાને કેવી રીતે બદલવાના ને થોડી બદલી શકીએ. ત્યાં છે ને મારા બ્રધર ઇન લો છે ને, મેં એને પૂછ્યું કે ચર્ચ, એ લોકો ક્રિશ્ચન છે ને, કે ચર્ચમાં જાય તો આટલું પ્રે કરે, એને ફોલો કરી છે, તો શું છે તારું બિલીફ કે ગોડે જે તને લખેલું છે ભાગ્યમાં એ જ મળશે જિંદગીમાં, એ જ કરશે કે કર્મ છે? એ કે ભાગ્ય બી છે ને કર્મ, ગોડે ફ્રી વિલ દઈ દીધું છે. મેં કીધું ગોડે ફ્રી વિલ દઈ દીધું કે કર્મોના ફળ તને મળશે, પછી તું ગોડને કેટલું બી પ્રે કરી લે તો કંઈ થાય નહીં. ના, ફ્રી વિલ નો અર્થ તમે બરાબર સમજવું છે. ફ્રી વિલ એટલે તમે કંઈક કરવા માટે સમર્થ હો, તમે કંઈક કરવા માટે સમર્થ હો. અત્યારે આપણી હાલત એવી છે કે ફ્રી વિલ છે જ નહીં. ફ્રી વિલ તો આધ્યાત્મના લોકો હોય ને એની આગળ આવે, આપણી આગળ આમ જનરલ ફ્રી વિલ ન હોય. તમારા દુનિયાવી રીતે મને લાગે છે ના, ફ્રી વિલ એટલે તમે કંઈક કરો, માનો કે આમ હાલો છો ને તમારે આમ હાલવું છે, તો એ ફ્રી વિલ કહેવાય. તમે નીચેના રસ્તે જાઓ છો ને તમારે ઉપરના રસ્તે જવું છે, તો એ ફ્રી વિલ કહેવાય. તમારી અંદર પ્રેમને પ્રગટાવો છે, શાંતિને પ્રગટાવી છે, આનંદને પ્રગટાવો છે, તો ફ્રી વિલ કહેવાય. પણ મને ક્રોધ કરવો છે, મને લોભ કરવો છે, મને ઘૃણા કરવી છે, મને આગ્રહ રાખવો છે, તો એમાં ફ્રી વિલ છે જ નહીં. આપણે એમાં ફસાયેલા છે. આપણે આ જે છે એક પ્રોપર ઓલું થયું ને, હા, ટેકનિકલ ને રિયાલિસ્ટિક ડેફિનેશન છે. લોકોને સમજે છે ફ્રી વિલ એટલે કે ના દુનિયાવી જે હોય ના, એટલે ફ્રી વિલ છે જ નહીં. એનો અર્થ તો એટલો જ છે કે આ દુનિયામાં જે લોકો જીવે છે ને એની આગળ તો રેરેસ્ટ લોકો, એટલે 0.01% લોકો હોય ને એની આગળ આ હોય, બાકી બધા આગળ ન હોય. આપણે પ્રે કરીએ તો આપણું ભાગ્ય થાય ના, પ્રેથી સંયોગો ઘડાય. તમે માનો કે તમારે ધંધો સારો કરવો છે, તો એમ કે પરમાત્મા મને આ ધંધો આપજે, તો માનો કે તમને ધંધાની યોગ્ય લોકો તમને મળી જાય. એ તમે પ્રે દ્વારા તમે એ કરી શકો, ભેગા થઈ જાય. પછી હવે જે થાય પણ એ પ્રાર્થના આટલું કરી આવે, બધી સિચ્યુએશનને ભેગી કરી. તો થોડુંક ચેન્જ થાય પછી ભાગ્યમાં. ના, ભાગ્ય નહીં, એ પ્રાર્થના પણ ભાગ્યનો જ વિભાગ છે. તો એ બી લખેલું છે. હા, એનો પાર્ટ છે. એ બરાબર થયું ને, હવે A to Z થઈ ગયું એટલે. હા, એટલું જ. ના, મેં તો ક્લેરિટી હતી કે ભાગ્ય તો પછી એક ચૂઝ કરી લ્યો કે ભાગ્ય કે ખાલી તમે કરવાનું છો કરવું. ભાગ્ય ઉપર લખી દીધું છે તો પછી એ જ થાય ને. એમ થોડી ને કે ઉપરવાળા થોડી કે ભાઈ 10 કલાક હવે ભાગ્ય. એટલે શું થાય, તમારું ભાગ્ય હોય ને એ પ્રમાણેની તમારી પ્રવૃત્તિ ચાલે. તમારું જે ભાગ્ય છે એ પ્રમાણે તમારી પ્રવૃત્તિ ચાલે.
હે આ બધું Script એ સ્ક્રિપ્ટ પ્રમાણે હાલે. એટલે આ ધર્મ ને બધું કરીએ છીએ એ ભાગ્યના હિસાબે છે. હા અને આ બધે આ જેટલા આપણે મંદિર હોય, મસ્જિદ હોય, ક્રિશ્ચનના હોય, જે હોય એ બધી બનાવટી લોકો છે. જેટલા છે એટલા બધા બનાવટી છે. એક સેન્સથી બીજા સેન્સથી એક સેન્સથી આખું બનાવટનું માળખું છે. જ્યાં મંદિરે જાય છે, મસ્જિદે જાય છે, જ્યાં જાય છે ને બધે બનાવટ કરે. બીજી રીતે એમ કહી તો એક સંસ્કારનું એક માળખું બને. માનો કે તમે આધ્યાત્મમાં ક્યાંક જગ્યા અને ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યું, કૃષ્ણ વિશે સાંભળ્યું, તો એના દ્વારા એક સંસ્કાર આવે ને તમને એવી પ્રેરણા થાય કે હાલો આપણે શુભ કર્મ કરીને આ કરીને એના દ્વારા એનો એક ફાયદો આ છે. પણ ઓમ જનરલ તમે જુઓ ને તો આ આખું બનાવટથી હાલે. એટલે તમે પૂજાઈ કરો છો અને માણસને છેતરોય છો. ડિફરન્સ શું છે ખબર છે? મોહમ્મદ પૈગંબરને ઉપરથી પ્રેરણા આવતી. ઈસુ ખ્રિસ્ત એમ કહેતા કે હું ઓનો બાળક છું, ભગવાનનો છોકરો છું, અને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હું ભગવાન છું. ત્રણેય વચ્ચેનો ડિફરન્સ છે. કૃષ્ણ એમ કે છે હું હું ભગવાન છું, મેં જ આ બનાવ્યું છે. वो ऐसे विष्णु के अवतार थे ना. એટલે તમે ગીતા વાંચી છે તો ગીતાની થોડા અંદર થોડા phrases એટલે ના એટલે એની આગળ કોસ્મિક કોન્શિયસનેસમાં જીવતા હતા. ઓલા લોકોને ઓની પ્રેરણાની જરૂર પડે. આ ડાયરેક્ટ રીતે એ પ્રજ્ઞામાં જ જીવતા હોય એ ટાઈપને. તમે ગીતા વાંચો તો ગીતા અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. એના એટલે એમાં કોઈ ધર્મ સંપ્રદાયની વાત જ નથી. કોઈને એમ કંઈ છે જ નહીં. જે તમારી અંદર જ તમારે લડવાનું છે. એમ આમ ઓલ ઓવર જે સિદ્ધાંત છે ને એ તમારી અંદર જ છે, એની હારે લડવાનો. આ સૂરી છે એની હારે લડવાની વાત છે. ગીતા તો અદ્ભુત છે, આ દુનિયાની બહુ ટોપ. सर कॉस्मिक कॉन्शियसनेस નું જરા એમને સમજાવો ને કે એ સમજવું અઘરું હોય. આમ કોસ્મિક એટલે કણની અંદર હું છું. એટલે આપણે કોણ થઈ ગયા ઓલા મનસૂર. હવે મનસૂર હતો એને અનુભવ થયો કે હું કણમાં છું, તો મનસૂરને મારી નાખ્યો મુસલમાનોએ. તો ઈ કોસ્મિક કોન્શિયસનેસમાં આવી ગયો હતો. ઈ જે અલગ અલગ આપણા ડાયમેન્શન્સ અલગ 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 ડાયમેન્શનો છે. કોન્શિયસનેસ, પછી આપણે કલેક્ટિવ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, એ ટાઈપની વસ્તુ. ये तो साइकोलॉजिस्ट्स भी बोलते हैं, फ्रॉइड और उन लोग हैं, वो ये चीज उन लोग ने भी बोली है. એટલે પોતાના ઉપર જ પોતાને ઓબ્ઝર્વેશન કરવાનું કે મારી આની અંદર શું ચાલે છે. આની અંદર કઈ લડવાની, ધર્મ માટે લડવાની જરૂર. હું તમને એમ કહું, તમારી જ અંદર બીજા કોઈની વાત નહીં, તમારી અંદર અત્યારે હું તમને આ વૈજ્ઞાનિક રીતે સમજાવી શકું એમ છું કે તમારી અંદર એક કોન્શિયસનેસ નામનું તત્વ છે. આ દાખલા તરીકે બહારથી ઇમ્પ્રેશન અંદર આવે છે. આ બહારથી ઇમ્પ્રેશન છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધી બહારથી આવે. માનો કે અત્યારે પંખાનો અવાજ આવે છે તો એ ઇમ્પ્રેશન છે. હવે ઇમ્પ્રેશન છે એ અંદર જાય છે, અને અંદર જાય છે, અંદર ડેટા પડેલા છે. હવે ડેટા પડેલા છે એ પ્રમાણે આની ઓળખ કરવાની હોય. તો એ ઓળખ કરવાનું જે કામ કરે છે એનું નામ કોન્શિયસનેસ છે. એટલે તમે એમ સમજો કે વોટ્સએપની અંદર એક મેસેજ આવ્યો તમને, બીજા કોઈ તમને મોકલો તો મેસેજ આવ્યો, તો એ કેમ આપોઆપ છે એમ આની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એના મેસેજો જાય છે અને ઓટોમેટિક એના અર્થો કરે છે. અને એ સ્ક્રીન ઉપર આવે છે, આપણા ચિત્તની સ્ક્રીન ઉપર આવે છે, અને આપણું કોન્શિયસનેસ છે એને રેકોગ્નાઇઝ કરે છે. એનું ભાન નામનું તત્વ છે ને એ અલગ છે. તમે આ થોડુંક અઘરું છે. આ થોડુંક ડેપ્થ છે બહુ આમાં. થોડુંક અઘરું. તમને કોઈ પણ પ્રકારનું ભાન થાય છે. માનો કે તમને સુખ થયું તો એનું ભાન, દુઃખ થયું તો એનું ભાન, અનુકૂળતા આવી એનું ભાન. તો એમાં ભાન અને અનુકૂળતા, ભાન અને ગમવું એ બે અલગ છે. ગમવું એક અલગ છે, ભાન અલગ છે. ભાન છે ને નિરાકાર છે. એટલે કઈક વસ્તુ સમજો સ્પર્શી રહી છે અને ગરમ લાગે છે તો ઈ પહેલા ભાન થયું. હવે ઈ ગરમાટ ગમતી છે કે નથી ગમતી ઈ એક જુદી વસ્તુ છે.
આપણી અંદર જ જે છે ને ડિવાઇન તત્વ છે એને જાણવું. એ બસ આ ધર્મ એટલે બીજું શું, તમારી બધાય લોકોની અંદર, ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, બધાની અંદર એ તત્વ, ડિવાઇન તત્વ પડેલું છે ને એને ઓળખવું, બસ એ વસ્તુ છે. આમાં ક્યાં લડવાનું છે ને ક્યાં કંઈ કરવાનું? મળતા નથી आंसर શેના? आंसर थोड़ी मिलते बहुत सारे सवालों में. जरा हु आर यू वाला सवाल ના એટલે હુ આર યુ માં તો તમારે બહુ એટલે ક્વેશ્ચન છે ને હુ આર યુ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ને. હા પણ હા, આન્સર બોલો બોલો હું કોણ હુ આર છું? યુ बताओ ને. ઓહ, પતા નહીં. આટલું સિમ્પલ ક્વેશ્ચન હા કોઈની પાસે જવાબ નથી આનો. મેં તો એટલે 100-150 લોકોને પૂછી ચૂક્યો હું. હા ના સાચી વાત છે. 100-150 लोगों જો મિલે સબ नो ના, नॉट નહીં. जो मिले उसको. ના એટલે હા સારું કહેવાય કે એને પ્રશ્ન આપણે માનો કે ચર્ચા કરી તો એને એમ થયું કે આ શું હશે એમ. એ સારી વસ્તુ છે. પછી સાહેબ આવો પ્રશ્ન જેટલા લોકોને પૂછ્યો હોય અને સેટિસ્ફેક્ટરી આન્સર ક્યાંય ન મળ્યો હોય તો પછી એ પ્રશ્નનું શું થાય? એટલે એને રિયલ સેન્સમાં હોય ને એક ક્યુરિયોસિટી હોય. આપણને ક્યુરિયોસિટી હોય શું છે કે રસ્તામાં આપણે પસાર થતા હોય ને કોઈક ઝઘડો કર્યો હોય અથવા એક્સિડન્ટ થયો હોય તો આ શું છે, એ ટાઈપનું નહીં પણ ડીપલી હોય ને તો એનો જવાબ તો એને મળે ડીપલી અંદર. મને તો એક બી નહીં મળ્યો હતો સુધી. डीपली नहीं हुई नहीं, आपको आंसर सवाल। बाहर से मिले वो नहीं, आंसर ये बोल रहे अंदर से आंसर ના એટલે એમાં શું છે તો તમને એક આપણી અંદર ડેટા હોય છે એ તો તમે માનો છો કે નહીં? હમ. તમને અત્યારે દાખલા તરીકે હું વિનુભાઈ છું તો તમે પહેલા મને જોયો તો એનું નામ આ છે, એ ડેટા બધા વયા ગયા છે કે નહીં? હમ. અચ્છા, ડેટા જીવંત છે કે ડેટાને તમે જીવંત કયો કેવું કયો, જડ કયો કે ચેતન કયો? ડેટા ને એટલે જીવન જેવું? जीवंत मतलब इज इट अलाइव? લાઈવ કે જડ? लाइव है या वो हमारा वो है દાખલા તરીકે તમે એમ સમજો લાઈફ કે છે ને. હે ના હું તમને સમજાવું. information? ના એટલે હું તમને સમજાવું. ઓલા આપણે હાર્ડ ડિસ્કની અંદર રેકોર્ડિંગ કરી છે એ જડ છે ચેતન છે? લાઈફ છે. લાઈવ ક્યાંથી હોય? એને તો કરંટથી કાઢવા પડે. એને કરંટ દેવો પડે અને કરંટથી પછી કાઢવા પડે. એ તો જડ હોય. તમે વિચાર કરો રેકોર્ડિંગ થાય એ તો જડ હોય ને. લાઈવ લાઈવ એટલે ડેટા એટલે મતલબ ઓલું છે ને. એમ નહીં, જડ ચેતનનું ઈ એકદમ કેવું પડશે કે જડ કેવું છે? એટલે જે પોતાને જાણી શકે અને બીજાને જાણી શકે એ ચેતન કહેવાય. वो अलग પોતાને જાણી શકે બીજાને જાણી શકે એ ચેતન કહેવાય. ના એટલે એ થોડુંક એ અઘરું છે. સાચી વાત છે, એ સમજાવવું અઘરું. तो जड़ લાઈફ તો ડેટા એટલે મતલબ હે ના મતલબ. so इंफॉर्मेशन stored information. એમને આને તમે શું કહો, જડ કયો ચેતન કયો આને? Is this alive or dead? આ તો ડેટ છે ને. બસ એ એક્ઝેક્ટ ડેટ છે. ઓલું સૂક્ષ્મ છે, આ સ્થૂલ છે. ઓલું સૂક્ષ્મ છે, આ સ્થૂલ છે, બે ડેટ છે. Dead इसलिए कि उसका खुद का कोई फॉर्म नहीं. એમની તમે એમ ઓકે ઓકે ના ઓકે સમજા. ના તમને સમજાવું. આપણે રસોડામાં જાય રસોડામાં આપણે રાંધવું છે તો રાંધવામાં વેણું જોઈ, પાટલો જોઈ, લોટ જોઈ, એ જડ છે કે ચેતન છે? જડ. જડ છે ને. હવે એને કોકે એક્વાયર કરવા પડે બહાર. દાખલા તરીકે તમે જેવી રસોઈ કરવા જાવ ને એટલે વેણું એક જગ્યાએથી લે, ઓલું બીજી જગ્યાએથી લે અને કરે તો એ જડ છે. એવી રીતે ડેટા અંદર જડ પડેલા છે. હવે દાખલા તરીકે તમને એમ સમજાવું. તમને મેં જોયા ને અંદર ગયું, તમારો ડેટા અંદર ગયો અને અંદરના ડેટા એ અંદર જે ડેટા હતા ને, હવે અંદર ડેટા લાખ પડ્યા છે. મારી અંદર ડેટા લાખ પડ્યા છે. એમાંથી તમારું નામ મલિકભાઈ છે એવું કોણ કાઢ્યા છે? ઓલા તો જે મેં તમને દ્રષ્ટાંત આપ્યું ને કે વેણું ને પાટલો ને લોટ ને તેલ ને એ બધું કેમ આપણે ભેગું કરી છે, એમ આપણી અંદરનું જે ભાનનું તત્વ છે ને
એ જેવા તમને જોવે છે ને એવા 1 લાખ સ્મૃતિમાંથી પર્ટિક્યુલર સ્મૃતિને ગોતીને જે લઈ આવવાનું કામ કરે છે, ઓલા ડેટા તો એની જગ્યાએ પડ્યા છે, એમાંથી ગોતીને લઈ આવે છે. એ જીવંત તત્વ છે. કોન્શિયસનેસ. અઘરું છે થોડુંક આ સમજવું. આ છે ને બહુ અઘરા વસ્તુ છે. આમ થોડુંક ચિંતન મનન કરવું પડે ત્યારે સમજાય એવું છે આ બધી વસ્તુ. એટલે ડેટા છે, જે હાર્ડ ડિસ્ક ડેટા છે, પણ કમ્પ્યુટરને સ્વિચ ઓન કરવું પડે, કમાન્ડ આપવું પડે, પછી ડેટાનો ઉપયોગ થાય. ડેટા પોતાની રીતે કાંઈ ન કરીએ કે આપણે એને કરંટ આપી બધું કરી અને એની અંદર એ જીવંત વ્યક્તિ જોઈ કાઢે એને એમાંથી. હા, તો ડેટા એટલે ડેટ થઈ ગયું ને. આ ડેટ એ પછી કહું છું. હા, હું તો કઈ બીજું સમજતો. હા પાછા ક્લિયર હો ગયા. હા, મેરે को तो कुछ और लगा. મને લાગ્યું ડેટા એટલે ડેટા મીનિંગ છે કે નહીં છે કોઈ એટલે મેં લાઈવ નહીં. અચ્છા. બાકી ક્યાંય ન જાતો. હા, બરાબર. ઘણા બધા હોય ને જે કે હું સેમ છું ને ઓલી ધાર્મિક વાતો કરતા હોય, લોજિકલ ના પણ એમ નહીં તમારી માણસ આગળ શું છે? કામના છે. કામના છે એટલે શું છે? શિષ્ય બનાવવા છે, આશ્રમ બનાવવા છે, પૈસા બનાવવા છે. હવે આ વસ્તુ તમારે બનાવી છે, તમે બિચારાને સત્ય શું આપશો? તમારી આગળ જ કામના છે, તમે સત્ય કહ્યું. હાવ કામના રહી જ્યારે માણસ થાય ને ત્યારે ભગવાન પ્રગટ થાય, નકર તો થાય નહીં ભગવાન. शायद बोलते जो चाहिए आपको वो मिलेगा. अब जो सो कॉल्ड सेंट्स है उनको भगवान नहीं चाहिए, उनको ये सब चीजें चाहिए, तो उनके अंदर ये जो भगवान प्रकट होना चाहिए वो नहीं મેક્સિમમ होता. વૈસા ही है. અને પૈસા ભગવાન હોય ને એવું છે. આ લોકો સંતો આગળ પણ પૈસા એટલે જાહેરના જે લોકો છે ને એ પોતાની કામનાઓની પરિપૂર્તિ કરવાની. એટલે સત્યનું જ્ઞાન તો તમને રેરેસ્ટ જગ્યાએ જોવા મળે કે જેમાં વ્યક્તિ બોલે છે એની તમારે પૂજા જ નથી કરવાની. વ્યક્તિ બોલે છે એમાં તમારે બંધાવાનું જ નથી. વ્યક્તિ બોલે છે એ જે મેપ આપે છે એ મેપ લઈને તમે વયા જાઓ, તમે પ્રેક્ટિકલ કરો. તમારે અહીંયા આવવાની જરૂર નથી. તમે એક વખત નકશો લઈ લો અને નકશો લીધા પછી તમે પ્રેક્ટિસ કરો, અહીંયા આવવાની જ જરૂર નથી. એ ટાઈપની સ્વતંત્રતા. અને ગુરુ બનવાની ઝંખના હોય ને તમે કરો એ શું? ગુરુ બનવાનો શું? તમે માનો કે મને પ્રશ્ન પૂછ્યો અને હું તમને જવાબ આપું, પતી ગઈ વાત. હવે હું તમને કંઈક ગળામાં માળા નાખું ને મંત્ર આપું ની કાંઈ જરૂર નથી. પણ ગુરુનો સાથ તો જોઈએ ને. ના જાય ને, ના જોઈ, મૂવીમાં બી અર્જુનને તો ના જોઈ પણ એને સમજવા માટે તમારે અંતરની આંખ હોવી જોઈએ. માનો કે એની આગળ શું છે એ તમને ખબર સ્થૂલ આંખથી નહીં પડે. માનો કે તમે એને જોશો તો તમને સ્થૂલ આંખથી એની ખબર નહીં પડે. એટલે થોડું તમારું શાંત મન હોય ને તો એ અરીસા જેવું કામ કરે. એટલે तो दिस इज वेरी ट्रू. हम एक्चुअली समझते अपनी समझ के हिसाब से है, और किसी ने जो बोला हो है वो एक अलग एंगल से बोला हो. ये शायद कितनी बार एक जो हो गए ना एक संत व्यास जी करके, तो उन्होंने कोई चीज बोले हुए और अपन क्या इस डायमेंशन से समझते होंगे, उन्होंने बोले यहाँ से होंगे, तो कोई यहाँ का व्यक्ति समझाएगा डम डाउन करके थोड़ा तो समझेगा. માનો કે આ ભારતની અંદર ચાંદલો કરે છે એની પાછળ ચાંદલા પાછળનું કેટલું રહસ્ય છે. જો લેડીઝ લોકો હોય એને દર મહિને MC આવતું હોય, બરાબર. MC આવે એટલે લોઅર પાર્ટમાં એની બધી ઉર્જા વહી જાય. તો હિન્દુ સંસ્કૃતિએ શું કર્યું કે એના સ્વસ્થ દલમાં એટલે અહીંયા શેથો પૂરવો અને અહીંયા કરવું એટલે હાયરના સેન્ટર ઉપર એની નજર જાય એટલે લોઅરના સેન્ટરમાંથી બહાર નીકળી જાય. એક આખું સાયન્સ છે અને અંદરની રચના એ પ્રમાણે જ છે. અને તમે ચાંદલો કરો અને તમે જો બરાબર રીતે જુઓ ને તો એક વાતાવરણ બની જાય. જો તમે આંતરિક રીતે નિરીક્ષણ કરો ને, હા, એ ટાઈપની વસ્તુ છે. એ સિવાય આરતી છે. તો આરતીનો કેટલું છે કે આરતી જે ફોટાની અંદર મૂર્તિની અંદરના જે વાઇબ્રેશન હોય ને એને છૂટા પાડે છે. સાહેબ, તો આરતી આપણે કરતા હોય જ્યારે તો જે મૂર્તિમાં સ્થાપના થઈ છે, પણ એ જે ફાયર છે એ
આપણી સામે પણ ફરી રહ્યું છે, તો આપણે પણ છૂટા પડે આપણે છૂટા, હા ચોક્કસ. અને ના બેયના ના, એટલે અગ્નિ તત્વની અંદર એ તાકાત છે, અગ્નિ તત્વ છે એની અંદર તાકાત છે કે અંદરના વાઇબ્રેશનોને છૂટા પાડવાની. આ જે આરતીની પ્રક્રિયા જે હિન્દુ લોકોની અંદર છે ને બહુ સાયન્ટિફિક છે, અને અમે તો પ્રયોગની ભૂમિકાએ જોઈ છે, એવું નહીં કે આ માનેલું છે એવું નહીં. એટલે દાખલા તરીકે કોઈ સંતને તમે આરતી ઉતારો છો તો એની અંદરના વાઇબ્રેશનો છૂટા પડીને શાંતિ, પ્રેમ તમારે અને આરતી વખતે તમે બરાબર ઓબ્ઝર્વેશન કરો તો આરતીનું વાતાવરણ ને બાકીનું તમે વાતાવરણ જોશો તો તમને હાવ મોટો ચેન્જ લાગશે કે આરતી વખતના વાતાવરણ જેવું અત્યારે નથી. એ રીતે સાયન્ટિફિક બહુ છે, સાયન્ટિફિક. એટલે ઇન્ડિયન કલ્ચરે એક જો જ્યોતિષની અંદર, ચક્રની અંદર, પછી આપણે શું કહેવાય, આપણે આ સંગીતની અંદર, આયુર્વેદિકની એટલે એની અંદર, બધાની અંદર એક ક્ષેત્ર છે એમ કે સાઉન્ડ ઉપર એટલું બધું સંશોધન કરેલું છે, બધી વસ્તુ પર એટલું સંશોધનો થયેલા એક વસ્તુ ઉપર. સંગીતના તો શિવજી છે ને એ સંગીતના આદ્ય છે, અને નૃત્યના હા. તાંડવ છે એનું ટોન શું હોય, એટલે એ શેના માટે તાંડવનું હોય? એટલે આપણે સમજો નોર્મલી ગાય તો કયા પ્રકારનું વાતાવરણ? ના એટલે શબ્દોની ગોઠવણી હોય, અને શબ્દોના પોતાના વાઇબ્રેશનો, સ્પંદનો હોય. એટલે તમે એમ સમજો કે આ ઇન્ડિયન કલ્ચરની અંદર એક લાલ રંગ લગ્ન થાય ત્યારે લાલ પહેરે છે. એ લાલ પહેરવા પાછળનું શું કારણ? પ્રયોગ કરવા જેવાનો છે ને. એટલે આંતરિક રીતે તમે થોડીક સૂક્ષ્મતા હશે તો તમે લાલ કલર જ્યારે તમે જોશો ને, લાલ કલરને જ્યારે જોશો ને, તમારી અંદર આખી શરીર ઉર્જાથી ભરાઈ જશે. તો ના, એટલે આ બધા મેં પ્રયોગ કરેલા છે. હા ના, એટલે લાલ છે એનર્જેટિક કલર છે. એટલે લાલ ને તમે જો ખાલી ધ્યાન કરો ને, ખાલી લાલનું ખાલી થોડી વાર લગીને ધ્યાન કરો ને, તમે ઉર્જાથી ભરાઈ જાવ. જુદા જુદા કલરો છે, એનું સંયોજન છે. એ રીતે ચાઇનીઝ લોકો એ જ કહે છે કે લાલ કલર છે ને બહુ એનર્જેટિક કલર. હા, એનર્જેટિક, બહુ વાઇબ્રન્ટ એનર્જેટિક. એ લોકો લાલ બહુ યુઝ કરે. હા, રેડ કલર. આપણે વીકનેસ વાળા હવે લાલ કપડા જ પહેરવા છે. ના એટલે બધું આ બધું સાયન્ટિફિક હતું એમ નતું. એ સિવાય તમે એક શબ્દ બોલો ને, માનો કે તમે એમ શબ્દ બોલો, આપણે સંગીતમાં કે ગાંધાર, માનો કે ગાંધાર એક રાગ છે, તો ગાંધાર શબ્દ તમે બોલો ને, એટલે ગાંધાર શબ્દ આપણા બ્રેઇનના અમુક જગ્યાનો પાર્ટને અસર કરે. માનો કે ગાંધાર સંગીત છે ને, માનો કે ગાંધાર સંગીત હોય, નામ મને બધા નથી આવડતા. ગાંધાર પછી શું હોય, ભૈરવી ને આ બધા જે ખાલી ગાંધાર શબ્દ બોલો, પછી સડજ, માનો કે તમને લાલ શબ્દ કીધું ને, તમે ખાલી સડજ શબ્દ બોલો, ખાલી તમે સડજ, તમારી આખી ઉર્જા, તમારી બોડી આખી ઉર્જાથી ભરાઈ જશે. ખાલી સડજ શાંતિથી તમે ખાલી બોલી રાખો, થોડી વાર જોયા રાખો. તમે જોવાનું ખરા, ખાલી બોલવાનું, બોલવાનું, જોવાનું, તમારી આખી બોડી એનાથી ભરાઈ જશે. પછી ઓલો એક બિલાવલ, કાફી, તોડી, પૂર્વી, આ બસ આ ટાઈપના. સર હમણાં તમે લાલ કીધું ને, તો મેં એ રીતે લાલ નાક બંધ કરીને વિઝ્યુઅલાઇઝ કર્યું, તો એમ ઉર્જા આ બાજુ થોડીક વધી ગઈ મને એમ લાગ્યું. બને કે એકચ્યુઅલી આખી બોડીમાં વધી હોય, પણ એવું જરૂરી કે બિકોઝ એ મૂલાધારનો સેન્ટરનો ચક્ર છે, તો આઈડિયલી મૂલાધારની જગ્યાએ વધારે એનર્જેટિક ફીલ થવો જોઈએ. એટલે મૂલાધાર આખી બોડીને એક્ટિવ કરી દે. મૂલાધાર હોય ને એ આખી બોડીને એક્ટિવ કરી દે. મૂલાધાર જેનું પાવરફુલ હોય ને એનું બોડી સ્વસ્થ હોય. મૂલાધાર જે ચક્ર છે એને ઈ ચક્ર બરાબર રીતે કામ કરતું હોય ને, એટલે આખી બોડી બરાબર રીતે કામ કરે, એટલે સ્વસ્થ હોય. મૂલાધાર એટલે મૂળ આધાર. એટલે ફિઝિકલ બોડીનો જે આધાર છે ને એ મૂલાધાર કહેવાય.
તો આપણે એમ કહેતા હોય કે નોર્મલી માણસો લોઅર સેન્ટર્સમાં જ રહેતા હોય ને મૂલાધારમાં જ રહેતા હોય, તો એ વસ્તુ કઈ રીતે આના સાથે ફેર ના છે? એટલે મૂલાધારમાં રહેતા લોકો હોય ને એ ઓમ એન્જોય કરી શકે. મૂલાધાર જે ચક્ર છે એ એવી વસ્તુ છે કે તમે એન્જોય બહુ કરી શકો. એટલે કેટલાક લોકોને તમે એવા જોશો કે એ ફિલ્મ જોવે, પછી ફરવા ઘરમાં આનંદમાં ફરવા જાય, ફલાણું કરે, ઢીકણું કરે, અને એની ખુશીમાં જ હોય. તો એ મૂલાધારમાં જીવતો માણસ છે એમ. પણ એનો અર્થ એમ કે એને કંઈક બહારના સ્ત્રોતો ગોતી લીધા કે મને મસ્તી કરવા માટે મને આ સ્ત્રોત, એટલે બહારની વસ્તુ પણ હા. બહારની વસ્તુમાં માણસો સુખી નથી રહી શકતા. આ તો આ મૂલાધાર વાળો માણસ સુખી રહેલી છે. તો સ્વાધિષ્ઠાનનો માણસ કેવી રીતે? ને સ્વાધિષ્ઠાન અને મણિપુર છે. સ્વાધિષ્ઠાન એટલે લોઅર ઇમોશન, હા, લોઅર પ્રકારની ઇમોશન, અને મણિપુર છે લોઅર પ્રકારનું થિંકિંગ છે. એ બે છે. એટલે ઈ તો આપણને નીચા જ ઉતારે, એટલે આપણને નેગેટિવિટી કરાવે. એ ટાઈપની વસ્તુ છે. એ તો બે સેન્ટરો છે ને. તો સ્વાધિષ્ઠાન કોઈનો બેલેન્સ્ડ હોય, જે મૂલાધાર બેલેન્સ્ડ હોય તો એ બધી વસ્તુમાં મજા કરી શકે એટલીસ્ટ. તો સ્વાધિષ્ઠાન વાળો બેલેન્સ્ડ હોય તો એમાં કંઈક સ્વાધિષ્ઠાન વાળો બેલેન્સ હોય તો ક્યાં સવાલ છે? બેલેન્સ હોય તો એનો અર્થ એમ થયો કે એની અંદર ચોખ્ખો ભાવ છે. એ ઇમોશન સેન્ટરનું પ્રતીક છે. જે એ છે ઇમોશન સેન્ટર છે, લોઅર પ્રકારનું ઇમોશન છે. અને તમે જ્યારે એમ કહો છો એ બેલેન્સ થાય તો એની અંદર શુદ્ધ ભાવ આવે. એ ટાઈપની વસ્તુ. તો શુદ્ધ ભાવ આવ્યો એટલે ઓટોમેટિકલી ડાયમેન્શન ચેન્જ અને હાયર ઇમોશન ના, થઈ જાય. એટલે શુદ્ધ ભાવ ત્યારે આવે તમે જ્યારે હાયર ટચ કરો ને. જો સહસ્ત્રદલ, આજ્ઞાચક્ર અને આ ગળાનો વિભાગ, આ હાયરમાંથી ઉર્જા નીચે જાય ને તો એ બધાને હાયર કરી નાખે. નીચેની ઉર્જા કાર્યરત થાય ને એટલે હાયર સેન્ટર લોઅર થઈ જાય. એ ટાઈપની વસ્તુ. હાયર